આજે તો રફાડેશ્વર જઈને કરી નાખ્યા દર્શન મિત્રો. ગુડ મોર્નિંગ મિત્રો. થઈ ગઈ હતી સવાર ને સવારમાં ધનોને લઈને પછી હું નીકળી ગયો રફાડેશ્વર જવા, પણ થોડોક નીંદરમાં હતો મિત્રો. જો તો નીંદર ઉડાડવા માટે થઈને હું પહોંચી ગયો રવા પર ટી જોને, કારણ કે અહીંની ચા તમને ખબર જ છે મિત્રો, બહુ બેસ્ટ બનાવે છે. પછી તો આવ્યો ને આપણા હાથમાં આવી ગઈ હતી ચા, તો પછી પી નાખી આપણે ફાઇનલી અહીંયા ચા ને આપણી નીંદરને આપણે ઉડાડી દીધી. પછી તો સીધો આવી ગયો રફાડેશ્વર મહાદેવના મંદિરે મિત્રો, કારણ કે આજે અહીંયા આવવાનું હતું દર્શન કરવા મારે. તો પહોંચી ગયો અત્યારે ફાઇનલી હું રફાડેશ્વર. પછી તો પાછળના ભાગમાં આવી ગયો ને અહીંથી કંઈક આવી રીતના શૂટિંગ આવતું હતું, તમે જોઈ શકો છો ને, ધજાના દર્શન પણ કરી શકો છો. પછી તો અહીંથી શૂટિંગ લઈ લીધું મિત્રો, અને મેં દર્શન કરી લીધા. જુઓ પછી તો આવી ગયો અંદરના રૂમમાં, ને અહીંયા હતું મહાદેવજીનું સાનિધ્ય મિત્રો. આ છે રફાડેશ્વર મહાદેવ સાનિધ્ય. તો તમે અહીંથી મિત્રો દર્શન કરી શકો છો. તમારા માટે થઈને શૂટિંગમાં લઈ લીધું છે, અને મેં દર્શન પછી અહીંયા કરી લીધા મિત્રો. પછી તો દર્શન કરીને નીકળી ગયો મિત્રો બારા, અને તમને દર્શન કરાવી દીધા. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં હો મિત્રો, જાઓ ફટાફટ લખી નાખો. પછી તો આવી ગયો તો પાછળના રોડ ઉપર, ને અહીંયા હતી ફાઇટક બંધ મિત્રો. તો આપણે અહીંથી શૂટિંગ લઈ લીધું. મેળો ફજત તમે જોઈ શકો છો, કારણ કે શિવરાત્રિના મિત્રો અહીંયા મેળો ભરાય જોરદારનો. પછી તો રાહ જોઈ ટ્રેનની કે ક્યારે ટ્રેન આવે, કારણ કે બહુ લેટ ટ્રેન આવતી હતી, ફાટક કરી દીધી હતી વહેલા બંધ યાર. પછી તો સાંજે પાછા પહોંચ્યા જલારામ વડાપાઉં, અને આપણા જયભાઈની સાથે બાકાજી બોલાવવા માટે. ફાઇનલી પછી આવી ગયા જલારામમાં, ખાઈ નાખ્યા આપણે ગાઈઝ વડાપાઉં. પછી તો સાંજે પાછી ભૂખ લાગી હતી, ખાલી વડાપાઉં પેટ ન ભરાણું તો મગાવી લીધા પીઝા, ને ખાઈ નાખ્યા આપણે અહીંયા મિત્રો પીઝા. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. આજનો વ્લોગ અહીંયા સુધી, અને મળીએ બીજા મિની વ્લોગમાં.